થઈ ગઈ ત્યારે ભયડી ભણવાનું એમ કે અમને પૂછ્યું બી નહીં કેર ભણવાનું કે એ મતલબ હમણાં મતલબ જેસે બી ખોદવા આવેલી મેં રોકાડતી હતી ત્યારે કે એ તો ભણવાને તું રોકાડ ગમે એમ કરે એમ કીધા તે ભાઈ અમારે હેડા ખોદવા અમતા શું કરવા ભાઈ તમે પૂછ્યા વગર ને પૂછ્યું નહીં કઈ નથી કે અગાડથી અમને કે મંજૂરી મળી ગઈ કે ભાઈ મંજૂરી કેવી રીતે મળી ગઈ એમ કેવા માંગુ એમ સરકારથી ઘણા સાલથી મતલબ બાપ દાદા બી જેની જમીન પર રહેતા આયા અને આપો બી જેની જમીન પર રહેતા હોય અને એક દન આવીને આપણ કહીનો કે તમારું ઘેર તમારું ઝૂંપડું હતું હરગાઈ લો એ જગા મારી છે હોશો હેમનું હેમ આ ભીમફલિયામાં થયું છે હમણાં હું છે ભીમફલિયામાં આ હરકું એક વિચિત્ર મુદ્દો અગાડી આવી રહ્યો છે તે હમણે મારી સાથે છે મુકેશભાઈ મેડા મામલો જગાનો મામલો છે ને આ ભાઈડિયો ભણવાનો છે આપું ગીટીની ખદાન એમ કે એમ ગીટીની ખદાન એમ કી કે નીતિ આ ભણવાનું છે એમ કરીને તે હુની જગા બી છે તે બી એમાં જાય રે પૂરો મામલો એ છે કે હું ખબર હે નહીં પડે કે જગાથી હું લી લેતી યા એની અનુમતિ વગર યા નહીં ચાહતેલા તો મામલો શું છે હોતી સમજી શું મામલો છે એ જગાનો એના જગાનો મામલો એવો છે ભાઈ દેખો અમોને એ જગા લેતી પેલે ખદાન વિઘા વાળા ये खदान विघा वाला जगह मतलब लेते हमने पूछेलू नहीं गामना भी नहीं पूछ्યું हमने भी नहीं पूछ्યું તે એસે ને એસે કઈ મત કોઈનો દે નહીં અને આપત્તિની વાત કરે તો કે આપત્તિ થઈ ગઈ એમ કે એ મામલો કઈ જરો એમ કેવું છે મારું એમ તમારે કેટલી જગ્યા એમાં જાય એમાં અમારે કમસે કમ 24 વીઘા જઈ રહી એમાં અને 12 વીઘા હતી તે ટોલ ટેક્સ મનાઈ ગઈ અમારી ટોલ ટેક્સમાં જે 12 વીઘા જમીન ગઈ એનો મુઆવજો તમને જડ્યો એને મુઆવજો કઈ નહીં જડ્યો એનો બી મુઆવજો નહીં જડ્યો અને હમણે જે જમીન જાય રહી છે એ યા ફિર શું કીધું તું यहाँ તો તમને રગેટવા કે यहाँ તજાવા કે શું કે ત્યાં આવીને હા હું પેલા દલાલી આદમી આવે કે આ જગા બધી લેવાય કે ખદાન વિભાગ વાળાને દે દેતી તે ખદાન વાળા લઈ ગયા બધી જમીન મારું એમ કહેવાનું છે ખદાનમાં જમીન મતલબ બધી કેવી રીતે લે ગઈ અમને પૂછ્યા વગરનું અને પાછી ધમકી આલે કે યા ઘેરો બાંધેલા છે તમારા બે ભાઈઓના યા બી નાહી જાય હા તક જગા હું લી લેતી તે કોને પૂછી એ જગા લેતી ગામના કદાચ અમને નહીં પૂછ્યું ગામના પટેલ ને તો પૂછતા પટેલ અમને આવીને કહેતો ભાઈ સોરા તમારી જગા જવાની છે પૂછ્યું ને કઈ નહીં પટેલ સરપંચ તમને શું કહે કે તમે ત્યોની કન જાઓ કે અમારી જગા જાય ત્યાં તમને શું કહે ને પટેલ તો કીરો ભાઈ મને પૂછ્યું નહીં મને પૂછતા તો હું કહેતો પટેલ અમારો ગામનો કીરો છે સરપંચ થી વાત થઈ સરપંચ થી વાત થઈ જે વેચવા વાળી દલાલી કે દલાલી વેચવા વાળી વેચ દેતી બરાબર તો યા વેચ દેતી ત્યાંથી આગળથી પાસ કરાવી દઈએ પછી સહેલે મારે કાગળ આવે તો હું સાઇન કરીને આલી દઉં કે તમે આવેદન આલવા બી ગયેલા તો ત્યાં હું કીધું તી હું આવેદન એક આલવા ગયેલો હું આપને મંગળવારને તન જન સુનવાઈમાં એક વાર આવેદન કે મારું લઈ લેતું फिर બીજી વાર આવેદન આલવા ગયો માર ભાઈ તો એનું લઈ લેતું फिर तीन दिन હું બી ગયેલો પાછો આવેદન લઈને તે એડીએમ સાહેબ કન તો એડીએમ સાહેબ કે ये तो हमाરું થઈ ગયું કે ये કે આપત્તિ તારી નહીં લઈ જાય કે ये तो થઈ ગયું કે અમારું સહમતિ થઈ ગઈ કે પૂરા ગામની મળીને ગામના મળીને સહમતિ થઈ ગઈ તો फिर ભાઈ અમને તો ખબર નહીં મળે ને અમને ખબર એવી છે તહેસીલદાર આવેલો એડીએમ સાહેબ આવેલો અમને ખબર એવી છે આયા એમ કે તે 4 તારીખે આયા તેમાં અમને સૂચના મળી 4 તારીખે 4 તારીખે આયા તે જ્યાં ખદાન ખોદે ત્યાં મીટિંગ કરવાની વાત હતી તે અમે બધા ભેગા થઈને ત્યાં બેઠેલા ડુંગરા પર કમસે કમ 40-50 આદમી મારા હતા બધા આપત્તિ લગાડવા હારું તેને શું કર્યું 11 વાગ્યાનો ટાઈમ હતો 11 વાગ્યાનો ટાઈમ હતો ને આયા 3 વાગે 3 વાગે કમસે કમ 3 વાગે 10-15 મિનિટમાં આયા તે इतनी मिनट में आया ते कहीं टोल टेक्स ની પેલી જગા हमारे की तीन पहली सेट रोड ની પેલી સેટ યા બેઠા ત્યાં બેઠક રાખીને નહીં મતલબ પેલા જગા વેસી તી નહીં અને દલાલી મીટિંગ બનાવી જો ખદાન જેને જમીન લેતી ત્યાં આવેલા ત્યાં બધા ત્યાં મીટિંગ બનાવી બરાબર અહીં મુદ્દા ત્યાં નહીં રહ્યા અને ત્યાં બેઠા યા ગામના બીજા જમીન આલ નાખી બીજા જમીન આલી તે પેલી ત્યાં નહીં આલી અને કે ત્યાં જમીન નહીં આલી અમે બે ભાઈઓની જગા નહીં આલી તમે જગા નહીં આલી એમાં બે ભાઈને વચ્ચે અમે બધા 10 જણા છે એમાં એમ 10 જણા અમે જગા નહીં આલી તમે 10 જણા જગા નહીં આલી તમને પૂછ્યું બી નહીં પર એ એમ ત્યાંથી આગળથી મંજૂરી થઈ ગઈ નહીં આને ત્યાંથી આગળથી મંજૂરી થઈ ગઈ ત્યારે ભયડી ભણવાનું એમ કે અમને પૂછ્યું બી નહીં કેર ભણવાનું કે એ મતલબ હમણાં મતલબ જેસે બી ખોદવા આવેલી મેં રોકાડતી હતી ત્યારે કે એ તો ભણવાને તું રોકાડ ગમે એમ કરે એમ કીધા
તે ભાઈ અમારે હેડા ખોદવા આમ શું કરવા રે ભાઈ તમે પૂછ્યા વગર ને પૂછ્યું નહીં કઈ નથી અગાડથી અમુન કે મંજૂરી મળી ગઈ એમ કે ભાઈ મંજૂરી કેવી રીતે મળી ગઈ એમ કેવા માંગુ એમ સરકારથી તમો આ સાફ સાફ देखी શકો કે જેની જમીન છે એમ વાત એ કે જલ જંગલ જમીન પર આદિવાસીઓનો પહેલો અધિકાર છે એમ કે પર જબकि આ જો ભેડિયો બની રહ્યો ગટ્ટીની ખદાન બની રહી તે यूने ખબર નહીં હોય કે यूनी જમીન તા હરકી પેલી મંજૂરી થઈ ગઈ એમ हाँ તે હમણે हमारे हाथे गब्बरजी वास्केल भी सही भील सेना संगठन નો પ્રદેશ પ્રભારી છે યા બી પીડિત પરિવારને મળવાયા ને એને જો પૂરો મામલો છે એને સમજવાયા હું મામલો છે ને તમે હું મતલબ સમસ્યા દેખી દેખો અજયભાઈ મુકેશભાઈ ને મોહની વાત સાંભળી આપણી બરોબર છે એક આદિવાસી સમાજને જમીનથી બેદખલ કરવાની ઘણો મોટો પાપ છે પૈસા હારું એવી બધી ચીજો નહીં કરાય હું આપણા ઝાવા જિલ્લાની સરકાર પ્રશાસન જો શાસન પ્રશાસન છે તેની અપીલ બી કરું છે મુકેશભાઈનું કહેવાનું એમ બી થાય રહ્યું છે કે 12 વીઘા જમીન પહેલી બી એના ટોલ નાકામાં એની નાખી तीनों भी इन्होंने मुआवजो नहीं मिलो इन्होंने परिवार ने है आज जो ये थोड़ी बहुत जगह खेड़ी खायरा करी खायरा जीमा जीनी जगह पर इन्होंने वंशज वसेलो से इना वंश वेलान एक उद्योगपति पैसा ना लालच में खत्म करवानी बात करे ये एक बहुत बड़े पाप की बात है कि ऐसे परिवार को जमीन से बेदखल नहीं करना चाहिए हूँ कलेक्टर एसपी एडीएम तहसीलदार साहब ने निवेदन करूं कि अपना मुकेश भाई ની जो जमीन जाई रही છે એની જમીન છોડીને જ્યાં બી એનો જો ગટી ખદાનનું જો બી આવતું હોય ત્યાંથી લઈને એના ભાઈને જો પીડિત પરિવાર છે એની જમીન છોડ દે કેમ કે મેં લગભગ એની જો ખદાનનો નકશો બી દેખેલો તો દાયરામાં આવી નહીં રહ્યો છે કે કમ સે કમ રોડની આસપાસના એવા ઘણા નિયમ રહેશે તેના ઘેરની આસપાસના નરા નિયમ છે તે નિયમમાં એમ બી નહીં આવી રહ્યો તે એના મુકેશભાઈની જગા છોડ દેવી જોવે એમ કરીને હું શાસન પ્રશાસનને બી કહેવા માંગુ અને જરૂરત પડે તો મુકેશભાઈનો આપું સાથ દેવું તેને હારો આજ એને ઘેર બેઠા આપું એ પાણી પીધું બધી એની સમસ્યાને સાંભળે કેમ કે આપું આદિવાસી પરિવારના આદમી આદિવાસી પરિવારની પીડા લઈને આપું એનો સહયોગ નહીં કરું ફેર આપું એની જમીન પર રહેવાનો કઈ મહત્વ નહીં મળે અજયભાઈ એવી વાત છે જેમ કે જલ જંગલ જમીન પર આદિવાસીનો પહેલો અધિકાર છે પર આ એવો મામલો છે કે આપણા બાપ દાદા જે જગા કરતા આવી રહ્યા અને આપું બી જે જગા કરી રહ્યા કઈનો હવેરમાં ઉઠીને આવીને કે તું તારું ઘેર હાથું હટાઈ લે તું હાથું નાહી જા એમ કરીને એવી વાત આ થઈ રહી છે હકીકતમાં કે જે આના जो जमीनનો અસલી માલિક છે તેને ખબર નહીં હોય કે તેની જગા અલાઈ નાખી છે બહેડિયામાં એમ કરીને यो मुद्दो मतलब एकदम पूरो अन्याय थायरो एम की सकी आपू ने रोड भी मेरे से जो प्रदूषण नियंत्रण बोर्ड से ने खनन नियंत्रण बोर्ड से त्योना हिसाब थी भी यो गैर कानूनी में आवीरु से यू काम फेर भी थायरु से यू झाबा में त्या भीमफलिया में हमने ये समस्या नो मुद्दो सामने आवीरो से अगाड़ी हूँ था है देखो प्रशासन हूँ कदम उठावे से बाकी यो वीडियो तमने केवो लाग्यो कमेंट में बता देजो ने चैनल पर नवा है चैनल ने सब्सक्राइब कर देजो मारू नाम अजय भुरियान तमु देखतेला न्यूज दर्शन।